આજે વિધાનસભા ગૃહમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને અધ્યક્ષ શંકર ચૌધરીએ ઠપકો આપ્યો છે। થોડા દિવસ પહેલાં પોઈન્ટ ઓફ ઓર્ડર ગોપાલ ઇટાલિયા દ્વારા લેવામાં આવ્યો અને જે સરકારને ધારાસભ્યો છે તે અભિનંદન તેમજ વાહવાઈ કરીને જે સમય વેડફતા હોય છે તેને લઈને ટીકા ટિપ્પણીઓનો દોર છે ગૃહમાં ચાલ્યો હતો। 38 મિનિટ સુધી ચર્ચા પણ થઈ હતી અને ચર્ચાના અંતે આજે અધ્યક્ષે ચુકાદો આપતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ઠપકો આપતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં વિધાનસભા ગૃહમાં ગરમાગરમી જોવા મળી હતી। વાત કરીએ તો આ દિવસોમાં વિધાનસભાના સત્ર દરમિયાન ધારાસભ્યો વિવિધ મુદ્દાઓને લઈને મંત્રીઓને સવાલો કરી રહ્યા છે, ઘેરી રહ્યા છે। ત્યારે થોડાક દિવસ પહેલાં ગૃહમાં સરકારને ધારાસભ્ય પ્રશંસા કરી રહ્યા હતા, વાહવાઈ પાઠવી રહ્યા હતા। ત્યારે અચાનક ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઊભા થાય છે, પોઈન્ટ ઓફ ઓર્ડર લે છે અને અધ્યક્ષને રજૂઆત કરે છે કે ધારાસભ્ય અમુક આવી રીતે વાહવાઈ પ્રશંસા કરીને સમય ગૃહનું વેડફી રહ્યા છે। ગૃહનો સમય ચર્ચામાં કરતાં વધારે પ્રશંસામાં જઈને વેડફાઈ રહ્યો છે। ત્યારે મંત્રી અર્જુન મોઢવાડિયા ઊભા થાય છે અને કહે છે, અમને ખબર છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બધા કાયદા જાણે છે, અમે પણ જાણીએ છીએ। ત્યાર પછી મંત્રી જીતુ વાઘાણી પણ આમાં ટિપ્પણી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર કરે છે ને એટલું જ નહીં, ગૃહમંત્રી હર્ષ સંઘવીની પણ એન્ટ્રી થાય છે અને ટીકા ટિપ્પણીઓનો દોર છે તે ગૃહમાં જોવા મળે છે ને આ બાબતને સંદર્ભમાં 38 મિનિટ સુધી ગૃહમાં ચર્ચા મુદ્દા પર થાય છે। આ મુદ્દાના પગલે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ત્યાર પછી આ ચર્ચાના અંતે અનામત ચુકાદો રાખે છે ને ત્યાર પછી આજે ચુકાદો આપવામાં આવ્યો, જેમાં અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ઠપકો આપવામાં આવ્યો ને કહેવામાં આવ્યું કે જે ચર્ચા વિધાનસભા ગૃહમાં નથી થતી એ ચર્ચા ધારાસભ્ય મીડિયા સમક્ષ બહાર જઈને કરે છે। ત્યારબાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ શું ખુલાસો કર્યો તે પણ સાંભળો। આજે વિધાનસભાની અંદર માનનીય અધ્યક્ષશ્રીએ એક ચુકાદો સંભળાવ્યો અને ચુકાદામાં એમણે એવું કહ્યું કે વિધાનસભાના ગૃહની અંદર જે ચર્ચા ન થઈ હોય એ ચર્ચા બહાર કરવી જોઈએ નહીં। એ વાત એમની સાચી છે, કેમ કે વિધાનસભાની અંદર ચર્ચા કરવાની સમય મર્યાદા છે, દરેક વિષયો ઉપર ચર્ચા થઈ શકતી નથી। જેમ કે આજે જ મેં ફિક્સ પગાર અંગે સુપ્રીમ કોર્ટના વકીલોને સરકાર દ્વારા ચૂકવવામાં આવતી ફી અંગેનો પ્રશ્ન પૂછ્યો હતો। સરકારનો જવાબ મને મળ્યો છે પણ ચર્ચા નથી થઈ। તો હવે જવાબ મળ્યો છે, જે ચર્ચા અંદર નથી થઈ એ બાબતે મારો પોતાનો રાજકીય અને સામાજિક અને કાયદેસરનો અભિપ્રાય શું છે એ હું મીડિયામાં કહેવા સ્વતંત્ર છું। સરકારે મને લખીને આપ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં ફિક્સ પગારના કેસની સુનાવણી માટે એક મુદતના 2 લાખ લેખે 5-5, 10-10 વકીલો સરકારે રાખ્યા છે। આની ચર્ચા ગૃહમાં નથી થઈ પણ બહાર તો હું કહેવાનો કે સરકારની એવી તો શું મજબૂરી છે કે કર્મચારીને પગાર આપવાના બદલે વકીલોની પાછળ એક મુદતના 2-2 લાખનો ખર્ચો કરે છે। એ જનતાના પૈસા છે અને પગાર ચૂકવો તો પણ જનતાના પૈસા। તો જે વિષયોની, જે મુદ્દાઓની સમયના અભાવે વિધાનસભામાં ચર્ચા ન થઈ શકે એ વિષયો ઉપર અમારું રાજકીય અવલોકન શું છે, અમારું સામાજિક અવલોકન શું છે, અમારી ટીકા ટિપ્પણી શું છે એ અમે કહેવા માટે સ્વતંત્ર છીએ અને તો કહેવું એ અમારી ફરજ છે વિરોધ પક્ષ તરીકે। આપણે સાંભળેલા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેઓ કહી રહ્યા છે કે વિધાનસભા ગૃહમાં ચર્ચા માટે જે મુદ્દાઓ લાવવામાં આવે છે પરંતુ સમયનો વેડફાટ થાય છે જેના કારણે ચર્ચાઓ થતી નથી એ મુદ્દાઓ પર, તો તેઓ પોતાના ધારાસભ્ય તરીકે અને સામાજિક જે કામો છે તેના ધ્યાનમાં રાખીને પોતાનો વ્યક્તિગત મત છે તે આપતા હોય છે અને આના પર ચર્ચા થવી જોઈએ તેવું તેઓ જણાવી રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।